નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીઆર બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો વીઆર બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમને દરરોજે દરરોજના તમામ પાકના 100% સાચા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, હવે સૌપ્રથમ ન્યુયોર્ક વૈશ્વિક રૂ તેજી પાછળ ભારતીય કપાસની બજારો વધી હતી, પરંતુ હવે તેજી થાક ખાઈ ગઈ હતી અને આગળ જતા તેજી માટે હવે થોડો ઘટાડો આવી રહ્યો જરૂરી છે। અને રૂની બજારો આજે ઘટી હોવાથી કપાસમાં પણ મને સતત બીજા દિવસે 10 થી લઈને 20 રૂપિયાનો ઘટાડો થયો હતો। હાલ કપાસમાં ગરાગી ઓછી છે, કારણ કે કપાસિયા અને કપાસિયા ખોળ ખપતું નથી, જેથી વેપારીઓને કપાસ બોજો લાગે છે અને જીનરો છે ને અત્યારે ડિસ્પેરિટી પણ ચાલી રહી હોવાથી ગરાગી ઓછી છે। રૂમાં હવે ઊંચા ભાવથી નિકાસ પેરિટી ઓછી થઈ રહી હોવાથી નિકાસના વેપારો પણ અત્યારે ઊંચે પહોંચી ગયા હતા। તો કડીમાં આજે સૌરાષ્ટ્રની 100 ગાડીની આવક નોંધાઈ હતી અને ભાવ 1500 થી લઈને 1540 હતા। તો કાઠિયાવાડીમાં 50 ગાડીની આવક હતી, જેમાં 1500 થી 1580 ભાવ હતા। સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની ગાડી 25 થી લઈને 30 થઈ હતી, જેના ભાવ 1520 થી 1570 જોવા મળતા। જ્યારે ક્વોલિટી વાઇઝ કપાસના ભાવની વાત કરીએ તો આજે 4G કપાસના ભાવ 1540 થી 1580 હતા। તો 2 એન્ટ્રી 1600 અને 1 એન્ટ્રી 1617 જોવા મળી હતી। બી પ્લસ અને બી ગ્રેડમાં 1450 થી 1550, સી ગ્રેડ અને સી પ્લસની અંદર 1300 થી 1450 હતા। અને તે ઉપરાંત તેથી નીચા અને સાવ સડેલ કપાસના ભાવ 1000 થી 1200 પણ સાટા થતા જોવા મળ્યા હતા। જ્યારે રૂના ભાવ ખાંડીએ 450 રૂપિયાનો ઘટાડો હતો। ગુજરાતમાં 29 mm અને 3.8 માઇક્રોવાળા રૂના ભાવ 60,500 થી 61,000 હતા। ત્યારે કલ્યાણ રૂના ભાવ સ્થિર હતા અને ભાવ 41,200 થી 41,400 જોવા મળતા હતા। તે ઉપરાંત અત્યાર સુધી ફેબ્રુઆરીના અંત સુધીમાં કુલ 114.49 લાખ ગાંસડી સંપૂર્ણ રીતે આવી ચૂકી હતી, જેમાં ઉત્તર ભારતની અંદર 37.27 લાખ ગાંસડી, ગુજરાતમાં 57.5 લાખ ગાંસડી, મહારાષ્ટ્રમાં 49.11 લાખ ગાંસડી, મધ્યપ્રદેશમાં 12.47 લાખ ગાંસડી, કર્ણાટકમાં 16.24 લાખ ગાંસડી, તેલંગાણામાં 30.05 લાખ ગાંસડી, આંધ્રામાં 8.10 લાખ ગાંસડી, ઓડિશાની અંદર 2.50 લાખ ગાંસડીની આવક નોંધાઈ હતી। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। વિવિધ માર્કેટના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા।